ખેડૂતો નવા વર્ષના પ્રારંભ સાથે જ માવઠા માટે તૈયાર થઈ જજો. 15 દિવસમાં 2 વખત સર્જાશે માવઠાની સ્થિતિ. વર્ષ 2023 પૂર્ણ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2023 ખેડૂતો ક્યારેય નહીં ભૂલે. જાણે વર્ષ 2023 માવઠાનું વર્ષ હોય તેવું લાગ્યું. વર્ષ ભલે પૂરું થઈ રહ્યું હોય પણ ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી, કેમ કે વર્ષ 2024ના આગમન સાથે જ માવઠાનું પણ આગમન થઈ જશે. ખેડૂતો માટે માઠી અસર લઈને આવશે માવઠું. ખેડૂતો અને પતંગ રસિયાઓની માઠી બેસવાની છે. જાન્યુઆરીના 15 દિવસમાં જ બે ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભારતમાં પલટાશે વાતાવરણ. અરબ સાગર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બર અંત જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. તો 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકર સંક્રાંતિ માટે વિલન બનશે. તો ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે. જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ફરી એક વખત છીનવાઈ જશે. આગામી 3 દિવસમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે. ગુજરાત બની જશે કાશ્મીર. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજ્યમાં કાતલ ઠંડીની સાથે દિવસભર સુસવાટા મારતા પવનને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો છે. લોકો કામ વગર બહાર નથી નીકળી રહ્યા. શિયાળાએ ભરાભરનો રંગ પકડતા લોકો રીતસરના થીજી ગયા છે. ત્યારે આગામી 3 દિવસમાં તો હવે એવી ઠંડી પડશે કે ગુજરાત કાશ્મીર બની જશે. ઠંડીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે. આવતા 3 દિવસો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને કચ્છમાં ઠંડી તીવ્ર રીતે અનુભવાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 3 દિવસ સુધી કચ્છના નલિયા ખાતે 10 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી આસપાસ નોંધાશે. 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાશે. સવારના ભાગે ઝાકળ વર્ષા સાથે શીતલહેરનો અનુભવ થશે. 3 દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટશે. બીજી તરફ ઠંડીને લઈને ઠૂઠવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો 25 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બરે પણ ઠંડીના ચમકારામાં વધારો જોવા મળશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહે તેવું અનુમાન છે. 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો જોવા મળશે. તો કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેશે. પાટણ અને સુરેન્દ્રનગરના ખેડૂતોના નસીબ ફૂટ્યા, ખેતરો બન્યા નદી. નર્મદા વિભાગની બેદરકારીના કારણે પાટણ પંથકના ખેતરો પાણી થઈ ગયા છે. હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને તાણી લઈ ગયું પાણી. ખેતરો બની ગયા નદી. પાટણના સાતલપુરના મઢુતરા ગામને જોડતી કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી ઓવરફ્લો થયા. પાણીની રેલમછેલના કારણે રવિ પાક ખાક થઈ ગયો. જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાથે સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. લખતરથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં લખતરના વિઠ્ઠલગઢ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું. આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું, એરંડા, વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ રોષે ભરાયા છે. તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી છે. જેતપુર પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી કરી થવાના છે લાલ. પાક પર થયો છે અદ્રશ્ય જીવાતનો હુમલો. રાજકોટના જેતપુર પંથકના ખેતરો લાલ ચટાક મરચાથી લાલ થઈ ગયા છે. પરંપરાગત ખેતીથી હટીને આ પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોનું આ સાહસ સફળ થયું છે. જેતપુરના ગામડાઓમાં લાલ ચટાકેદાર તીખા મરચાની મબલખ ખેતી થઈ રહી છે. પરંતુ આ વખતે માવઠાના કારણે પેટલા ગામ સહિતના ગામડાઓમાં મરચાની ખેતીને થોડી ઘણી અસર થઈ છે. એટલે આ વખતે મરચાના ઉત્પાદન પર ફટકો પડ્યો છે, જેથી ખેડૂતોને પણ મહેનતનું ફળ મળશે નહીં. તો લોકોને મરચાના ભાવ તીખા તમતમતા લાગશે. જીભની સાથે ખિસ્સું પણ લાલચોળ થઈ જશે.
પેટલા ગામના ખેડૂતોનું કહેવું છે કે મરચાની ખેતીમાં મુશ્કેલી પડી રહી છે. સતત ભેજવાળું વાતાવરણ હોય જેને કારણે મરચાનો ફાલ જે આવવો જોઈએ તે આવતો નથી, અને જે મરચાનો ફાલ આવે છે તો તેમની જે સાઇઝ હોવી જોઈએ એ હોતી નથી અને ખરી જાય છે. આ વખતે મરચાનો જે ફાલ બાંધવો જોઈએ એ આવતો નથી, અને મરચું તૈયાર થાય તે પહેલા ખરી જાય છે, અને મરચું ખરી ગયા બાદ તે કાળું પડી જાય છે. થ્રિપ્સ નામની જીવાતને કારણે ફાલમાં નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોને 80% જેટલો ફાલ થશે. ખેડૂતે વીઘે 20,000 જેટલો ખર્ચ કર્યો છે. સામે યાર્ડમાં આ વખતે સારા મરચાના 3,000 રૂપિયાના જેટલો ભાવ મળી રહ્યો છે, એટલે ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘૂસ્યો દીપડો, લોકોમાં છવાઈ ડરની લહેર, મુકાયું પાંજરું. શહેરની ભાગોળે વાતાવરણમાં દીપડો દેખાયો હતો અને ભૂંડનું મારણ પણ કર્યું હતું, પરંતુ ફોરેસ્ટની ટીમને તે ત્યાંથી હાથ આવ્યો નથી. ત્યાં હવે રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની જાણ થતાં ફોરેસ્ટની ટીમ દોડી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ દીપડો આવ્યાના કોઈ અણસાર મળ્યા નહોતા. દીપડો દેખાયાની વાતથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ નજીક મોડી સાંજે દીપડો દેખાયાની એક નાગરિકે જાણ કરી. યુનિવર્સિટીના ગેટ પાસે દીપડો હોવાની જાણ કરનાર વ્યક્તિએ તેના વાહનના પાછળના ભાગે દીપડાનું પૂંછડું દેખાયું તેવી જાણ કરી, જેથી ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો અને જાણ કરનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી યુનિવર્સિટી, મુંજકા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી. કલાકોની જહેમત બાદ પણ ફોરેસ્ટ વિભાગની દીપડો કે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા નહોતા. આમ છતાં તપાસ ચાલુ છે. દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને યુનિવર્સિટી નજીકની સોસાયટીમાં રહેતા લોકોએ બાળકોને બહાર કાઢવા નહીં તેવા મેસેજ શરૂ કર્યા હતા. દાહોદ દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું. બાળ દીપડો બીમાર હાલતમાં જોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જે બાદ વનકર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરોલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો. દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક જ દિવસમાં 80,000 પ્રવાસીઓ ઉમટી પડ્યા. સોમવારે પણ ખુલ્લું રહેશે એસઓયુ. નાતાલનું વેકેશન શરૂ થતાં જ કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રિકો ઉમટી પડ્યા. નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. નાતાલની રજાઓમાં નર્મદા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો, જેથી તંત્ર પણ સજ્જ બની ગયું. પ્રવાસીઓની સંખ્યા વધતા સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રહેવા જમવાની અને અન્ય સુવિધા ઉપરાંત પાર્કિંગની પણ સુવિધાઓ કરવામાં આવી. 25 ડિસેમ્બરે નાતાલ પર્વના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. તેના બદલે 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસી પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે. સુરતમાં 40 કારીગરોએ 2 કિલો સોના, ચાંદી અને 5,000થી વધુ હીરા જડિત હાર સાથે રામ દરબાર તૈયાર કર્યો. સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો જ્વેલર્સના વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. સમગ્ર હાર પર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા, જેને સોના, ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે, જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ બ્રહ્મ મંદિર, રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનું પ્રતિમા બનાવી છે. 2 કિલો સોનું અને ચાંદીમાં 5,000 જેટલા હીરા નેકલેસ તૈયાર કર્યો છે. હાલ આ નેકલેસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુરતના વેપારીને આસ્થા છે કે તેમનો આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરી ભગવાન રામના ગળાની શોભા બને. જામનગરની લાખો રૂપિયાની પેન પહોંચશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે જામનગરની લાખો રૂપિયાની પેન પહોંચશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. જામનગરના કનકરા પરિવાર તરફથી મેગ્નાકાર્ટ બ્રાન્ડની 1 લાખ પેન, 1,90,000ની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલાઈ. અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને